મિત્રો, માનવ કલ્યાણ યોજના કે જે યોજના હેઠળ ગુજરાતના લોકોને નવો વ્યવસાય શરૂ કરવા માટે અથવા તો ધંધો ચાલુ હોય એમને મફતમાં સાધન સહાય આપવામાં આવે છે અને હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે. જો મિત્રો તમારે ઘરે બેઠા જ આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે ખાલી માત્ર એક ફોર્મ ભરવાનું રહેશે અને ક્યાંય પણ જ્યાં વગર. હા, જો તમારું નામ લિસ્ટમાં આવી ગયું તો તમારે જિલ્લામાં કીટ લેવા રૂબરૂ જવું પડશે, પણ એ પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, એ પણ તમારા મોબાઈલથી. તો મિત્રો, હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આ માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરતા શીખવાડીશ અને એ પણ મોબાઈલથી. ફોર્મ ભરતા પહેલાં તમારે આટલા ડોક્યુમેન્ટના ફોટો પાડીને તૈયાર રાખવાના છે, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, સ્વઘોષણાપત્ર, ઈ-શ્રમ કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મ દાખલો અને એલસી અથવા ચૂંટણી કાર્ડ. તો આટલા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવાના છે અને આ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સના ફોટા પાડવાના છે, ઝેરોક્ષના નહીં ચાલે. મિત્રો, આવકનો દાખલો અને જાતિનો દાખલો એ બંને ફોટાની પીડીએફ બનાવી લેવાની છે અને રેશન કાર્ડની પણ બંને પેજની. અને મિત્રો, ફોટામાંથી પીડીએફ કેવી રીતે બનાવવાની એના વિશે મેં વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જોઈ લેજો. અને મિત્રો, જેમની પાસે આ બે ડોક્યુમેન્ટ્સ નથી, સ્વઘોષણાપત્ર અને ઈ-શ્રમ કાર્ડ, તો એ લોકો પણ મારો આ વિડીયો જોઈ લેજો. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ચાલો હવે મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ. તો મિત્રો, સૌ પહેલાં તમારે આ ઈ-કુટીર વેબસાઇટ ઉપર આવી જવાનું છે. ગૂગલમાં ઈ-કુટીર સર્ચ કરશો એટલે રિઝલ્ટમાં તમને આ પહેલી જ વેબસાઇટ દેખાશે. અને મિત્રો, આ વેબસાઇટને તમારે ડેસ્કટોપ સાઇટમાં ઓપન કરવાની છે, કેમ કે મોબાઈલ વ્યૂમાં ડોક્યુમેન્ટ્સ અપલોડ નહીં થાય. તો એ માટે તમારે અહીંયા 3 ટપકા દેખાતા હશે અથવા તો આવું નિશાન હશે, તો અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રકારનું સાઇડ બાર ખુલશે અને એમાં તમને ડેસ્કટોપ સાઇઝનો ઓપ્શન દેખાતો હશે. તો એની સામે ટિક માર્ક કરી લેવાનું છે, એટલે પછી ફૂલ સ્ક્રીનમાં આ રીતના વેબસાઇટ દેખાશે. તો મિત્રો, સૌથી પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. તો એ માટે તમારે આ જગ્યાએ આવી જવાનું છે. તો અહીંયા તમને લોગિન બટન નીચે રજિસ્ટ્રેશન અને લાલ અક્ષરમાં ક્લિક હર લખ્યું હશે. તો આપણે ક્લિક હર લખ્યું છે એના ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી તમારી સામે આવું એક ફોર્મ ખુલી જશે. તો આમાં તમારે વ્યક્તિગત માહિતી આપવી પડશે, જેમ કે આ જગ્યાએ આધાર કાર્ડ પ્રમાણે અંગ્રેજીમાં પૂરું નામ લખવાનું છે. આધાર કાર્ડમાં પહેલાં નામ હોય તો નામ લખવાનું, અટક હોય તો અટક, જેમ આધાર કાર્ડમાં હોય એ રીતે જ અહીં લખવાનું છે. ત્યારબાદ બાજુમાં આધાર કાર્ડ નંબર લખવાનો છે. ત્યાર પછી સ્ત્રી પુરુષ સિલેક્ટ કરવાનું. ત્યાર પછી બાજુમાં જન્મ તારીખ લખવાની છે આધાર કાર્ડ પ્રમાણે. ત્યાર પછી મોબાઈલ નંબર લખવાનો, બાજુમાં ઈમેલ આઈડી અને ત્યાર પછી એક પાસવર્ડ બનાવવાનો છે. ઓછામાં ઓછા 4 આંકડા અને વધુમાં વધુ 16 આંકડાનો પાસવર્ડ બનાવવાનો છે. આ રીતના પાસવર્ડ બનાવવાનો છે. ત્યાર પછી આનો સરવાળો અહીં લખવાનો છે અને ત્યાર પછી નોંધણી કરો તે બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી મિત્રો, તમને એક યુઝર આઈડી આપી દેવામાં આવશે, જેનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. તમારા મોબાઈલ ઉપર મેસેજ પણ આવી ગયો હશે. તો આને તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે. તો ફરી પાછા તમે આ વેબસાઇટના હોમપેજ પર આવી જશો. તો હવે આપણી પાસે યુઝર આઈડી આવી ગઈ છે. તો એ યુઝર આઈડી અહીંયા લખવાની છે અને ત્યાર પછી પાસવર્ડ લખવાનું છે. ત્યારબાદ આ સરવાળો અહીંયા લખવાનો છે અને ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ તમારી સામે આ પ્રકારનું પેજ આવશે કે જેમાં તમારે અમુક પર્સનલ વિગતો આપવી પડશે, જેમ કે આ જગ્યાએ અરજદારનું પૂરું નામ લખવાનું છે અંગ્રેજી ભાષામાં અને આધાર કાર્ડ પ્રમાણે. ત્યાર પછી બાજુમાં ગુજરાતી ભાષામાં લખવાનું છે. ત્યાર પછી અરજદારના પિતાનું નામ લખવાનું છે અંગ્રેજીમાં, બાજુમાં ગુજરાતીમાં લખવાનું છે. ત્યાર પછી આધાર કાર્ડ અને જન્મ તારીખ લખેલી હશે, જે માહિતી નોંધણી કરતી વખતે આપી હતી. ત્યાર પછી આ જગ્યાએથી અરજદારની જાતિ સિલેક્ટ કરવાની છે, SC, ST, EWS, OBC. ત્યાર પછી નીચે સ્ત્રી પુરુષ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી મોબાઈલ નંબર લખવાનો, બાજુમાં શારીરિક વિકલાંગતા છે કે નહીં, હા અથવા નામાં જવાબ આપી શકો છો. પછી અરજદારનું હાલનું સરનામું આપવાનું છે, જેમાં જિલ્લો સિલેક્ટ કરવાનો, તાલુકો સિલેક્ટ કરવાનો, ગામનું નામ સિલેક્ટ કરવાનું. અને જો અરજદારનું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ હોય તો ઉપર મુજબ લખ્યું છે તેની સામે નાનકડું બોક્સ છે, તેમાં આપણે ટિક માર્ક કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો, આ જગ્યાએ અરજદારનો ફોટો અપલોડ કરવાનો છે.
એ માટે અપલોડ બટન પર ક્લિક કરવાનું છે અને ફોટો સિલેક્ટ કરીને અપલોડ કરી લેવાનું છે. ત્યાર પછી મિત્રો બધી માહિતી એકવાર ચેક કરીને અપડેટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ મિત્રો તમે આ વેબસાઇટ ઉપર લોગિન થઈ જશો અને તમારી સામે આ પ્રકારની યોજનાના નામ આવી જશે. તો જેમાંથી એક યોજના હશે માનવ કલ્યાણ યોજના, તો એ યોજના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ પ્રકારની એક સૂચના આવશે. આમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તો એમાં નીચે તમને ઓકેનું બટન જોવા મળશે, તો એના ઉપર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ મિત્રો આ માનવ કલ્યાણ યોજનાનું ફોર્મ ખુલી જશે. તો એમાં સ્ટેપ 1માં વ્યક્તિગત માહિતી આપવાની થશે, જો કે માહિતી પહેલેથી જ ભરેલી છે. આમાં માત્ર એક રેશન કાર્ડ નંબર લખવાનું છે. તો આ જગ્યાએ તમારે રેશન કાર્ડનો નંબર લખવાનો છે. તો આ સ્ટેપમાં બીજું કંઈ પણ કરવાનું નથી. આમાં તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછી સ્ટેપ નંબર 2 ખુલી જશે, અરજીની વિગતો, જેમાં સૌથી પહેલાં અરજીની વિગતોમાં ટૂલકિટનું નામ સિલેક્ટ કરવાનું છે. તો તમારે જે પણ ધંધા માટે ટૂલકિટની સહાય લેવી હોય, મફતમાં સાધન લેવા હોય, એ ધંધાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું છે. ટોટલ 10 પ્રકારના ધંધાના નામ હશે. તો એ અહીંથી નામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નીચે શૈક્ષણિક લાયકાત એટલે કે તમે કેટલું ભણેલા છો એ સિલેક્ટ કરવાનું છે. 10થી નીચે ભણ્યા હોય કે પછી 10 પાસ હોય, જેટલું પણ ભણ્યા હોય એ સિલેક્ટ કરો. ત્યાર પછી બાજુમાં તાંત્રિક ટેકનિકલ એવો ઓપ્શન હશે, તો એ બોક્સ ખાલી રાખવાનું છે. તો ત્યાર પછીની વિગત છે 3 પૈકી કોઈ એક વિગત ભરો. તો મિત્રો આમાં તમને 3 ઓપ્શન જોવા મળશે. જો તમે ગામડેથી છો અને તમારી પાસે BPLનો દાખલો છે, BPL કાર્ડ છે, મિત્રો BPLનો રેશન કાર્ડ નહીં પણ BPLનો દાખલો હોય, તો એ દાખલાનો પ્રમાણપત્ર નંબર લખવાનો છે અને એની સામે BPL સ્કોર લખવાનો છે. એ BPL સ્કોર એ દાખલામાં આપેલો હશે. ત્યાર પછી એવી જ રીતે જે લોકો શહેરી વિસ્તારમાં હોય અને જે લોકોની આવક ઓછી હોય એમને સુવર્ણ રોજગારી કાર્ડ આપવામાં આવે છે. તો એ કાર્ડનો નંબર અહીં લખવાનો છે. ત્યાર પછી મિત્રો કે જો તમારી પાસે આ બંનેમાંથી એક પણ કાર્ડ ન હોય, તો તમે આવકનો દાખલો કઢાવી લો. તો એ આવકના દાખલામાં જે પણ આવક હોય એ આવક લખવાની છે. ત્યાર પછીની વિગત છે ધંધાની વિગત. તો જેમાં અહીંયા તમારે ધંધાનું નામ લખવાનું છે. તમે જે ઉપર ટૂલકિટનું નામ સિલેક્ટ કર્યું એ ધંધાનું નામ અહીં લખવાનું છે. ત્યાર પછી બાજુમાં અરજદારનો ધંધો વારસાગત છે, હા અથવા ના સિલેક્ટ કરો. ત્યાર પછી ઈ શ્રમ કાર્ડ નંબર લખવાનો છે. તો આ જગ્યાએ તમારે ઈ શ્રમ કાર્ડ નંબર લખવાનો છે. ત્યાર પછી નીચે આવી જવાનું છે ફેમિલી આઈડી. તો એ ખાનું બાકી રાખવાનું છે. બાજુમાં અરજદારનો રેશન કાર્ડ મેમ્બર આઈડી લખવાનું છે, જે મેમ્બર આઈડી રેશન કાર્ડમાં લખેલું છે. ત્યાર પછી અરજદારનું ક્ષેત્ર શહેરી કે ગ્રામીણ, તો એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અરજદારને તાલીમની જરૂર છે કે નહીં, હા અથવા ના સિલેક્ટ કરો. ત્યાર પછી લોનની જરૂર છે કે નહીં, હા અથવા ના સિલેક્ટ કરો. ત્યાર પછી અરજદારના ધંધાનું સરનામું સિલેક્ટ કરવાનું છે. જો એ ધંધાનું સરનામું ન આપવું હોય તો એના પોતાનું સરનામું આપી શકે છે. તો એ જિલ્લો, તાલુકો સિલેક્ટ કરી લેવાનું, પિનકોડ લખી લેવાનો છે અને ત્યારબાદ બધી માહિતી એકવાર ચેક કરી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યાર પછીનું સ્ટેપ છે દસ્તાવેજોની વિગતો. તો મેં વિડીયોની શરૂઆતમાં કીધેલું કે આટલા ડોક્યુમેન્ટ્સના ફોટો પાડીને તૈયાર રાખવાના છે અને 2 ડોક્યુમેન્ટ્સની PDF પણ બનાવવાનું મેં કીધું હતું. મિત્રો દરેક ડોક્યુમેન્ટ્સની સાઇઝ 10 MB કરતાં ઓછી હોવી જોઈએ અને સાઇઝ ઘટાડવા માટેની વેબસાઇટ ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો મિત્રો સૌથી પહેલાં આધાર કાર્ડનો ફોટો આ જગ્યાએથી અપલોડ કરવાનો છે. આધાર કાર્ડની બંને સાઇઝનો ફોટો હોવો જોઈએ. ઓરિજિનલ PDFમાં અથવા JPGમાં જો ફોટો અપલોડ થઈ જાય એટલે આ રીતે ફાઇલનું નામ આવી જશે. ત્યાર પછીનું ડોક્યુમેન્ટ છે રેશન કાર્ડ. તો એમાં તમારે અહીંયા પહેલાં રેશન કાર્ડનો નંબર લખવાનો. ત્યાર પછી આ બટન પર ક્લિક કરી તમારો ફોટો સિલેક્ટ કરીને અપલોડ કરી લેવાનો છે. અને મિત્રો જાતિનો દાખલો અને આવકનો દાખલો એ ફરજિયાત તમારે PDF ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો આવી રીતના તમારે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી લેવાના છે અને ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી છેલ્લું સ્ટેપ છે નિયમો અને શરતો. તો મિત્રો આ નિયમો અને શરતો એકવાર વાંચી લેવાની છે. ત્યારબાદ આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો ત્યારબાદ આ પ્રકારનું એક ડાયલોગ બોક્સ આવશે કે તમારી અરજી થઈ ગઈ છે અને તમને એક અરજી નંબર આપવામાં આવશે. તમારા મોબાઈલમાં આનો મેસેજ પણ આવી ગયો છે.
હવે તમારે આ અરજીની પ્રિન્ટ લઈ લેવાની છે, તો એ માટે તમારે આ બટન પર ક્લિક કરવાનું છે. તો એ બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજીની PDF ડાઉનલોડ થઈ જશે. તો ત્યાર પછી તમારે એ PDFની પ્રિન્ટ તમારી પાસે રાખવાની છે. હવે તમારે અરજીનું સ્ટેટસ જોતા રહેવાનું છે. એ સ્ટેટસ જોવા માટે તમારે આ વેબસાઇટ ઉપર જવાનું છે. 15 દિવસે મહિને તમારે સ્ટેટસ જોતા રહેવાનું છે. અરજી મંજૂર થઈ જાય અને પછી તમારું નામ ડ્રો લિસ્ટમાં આવે તો તમને ટૂલકિટ આપવામાં આવશે. તો મિત્રો, આ રીતના ફોર્મ ભરી શકાય. વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો.